Hello friends, let's continue our subject strength of material. Unit number 4, bending stresses in beams. And today we will derive bending equation. Okay. So in the last lecture આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે કોઈ એક બીમ છે એના બે ટ્રાન્સવર્સ સેક્શન ઓકે બે ટ્રાન્સવર્સ સેક્શનમાં એ બે ટ્રાન્સવર્સ સેક્શન AB અને CD બીમ અનંત લંબાઈનો છે જેમાંની આપણે dx લંબાઈનો પાર્ટ છે એ વિચારીએ છીએ બરાબર બીમ પર બેન્ડિંગ મોમેન્ટ છે એ લાગે છે બીમ અસંખ્ય પાતળા લેયરોનો બનેલો હોય છે બરાબર હવે બીમના બે ટ્રાન્સવર્સ સેક્શન ઉપરાંત બીમનું સેન્ટ્રલ લેયર અહીંયા છે RS ઓકે અપર લેયર અપર મોસ્ટ લેયર AC લોઅર મોસ્ટ લેયર BD સેન્ટ્રલ લેયર RS કે જે ન્યુટ્રલ પ્લેન તરીકે ઓળખાય છે હવે બીમમાં આપણે સેન્ટ્રલ લેયર થી ઉપરના ભાગમાં એક લેયર વિચારીએ PQ અમુક અંતરે y જેટલા અંતરે લેયર PQ વિચારેલું છે આ બિફોર બેન્ડિંગ મોમેન્ટ લાગે ત્યારે બિફોર બેન્ડિંગ બીમની કન્ડિશન છે હવે આફ્ટર બેન્ડિંગ ઓકે O સેન્ટર તરીકે રહી અને R ડેશ S ડેશ છે એ R રેડિયસ પર છે એ બેન્ડ થાય બરાબર તો બીમની આફ્ટર બેન્ડિંગ કન્ડિશન છે એને આવી થાય બરાબર બીમ R ડેશ S ડેશ છે એની રેડિયસ R તો લેયર PQ માટે જે રેડિયસ ઓફ કર્વેચર છે એ R - y થશે કારણ કે R S થી PQ લેયર છે y જેટલા અંતરે છે એટલે R માંથી y જેટલી રેડિયસ છે એ ઘટશે બરાબર સો એ જે સેન્ટ્રલ પ્લેન છે ન્યુટ્રલ પ્લેન એનાથી ન્યુટ્રલ પ્લેન થી ઉપરનો જે ભાગ છે એ કમ્પ્રેસિવ ફોર્સ અનુભવશે અને ન્યુટ્રલ પ્લેન થી નીચેનો ભાગ છે એ ટેન્સાઇલ ફોર્સ અનુભવશે બરાબર એટલે અહીંયા ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ થશે અહીંયા કમ્પ્રેસિવ સ્ટ્રેસ જનરેટ થશે અને ન્યુટ્રલ પ્લેન એક એવું પ્લેન છે કે જે ટેન્શન કે કમ્પ્રેશનમાં આવતું નથી ઓકે તો આવા બીમ માટે બેન્ડિંગ ઇક્વેશન ની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ સ્ટ્રેઇન આપણે ઓલરેડી જાણીએ છીએ કે સ્ટ્રેઇન એપ્સિલોન એટલે શું ડેલ્ટા L/L ઓકે એકમ લંબાઈ દીઠ જે લંબાઈમાં ફેરફાર થાય એને આપણે સ્ટ્રેઇન તરીકે ઓળખીએ છીએ ઓકે સો ડેલ્ટા L/L એપ્સિલોન ડેલ્ટા L/L હવે ડેલ્ટા L આપણે PQ લેયર માટે અહીંયા વિચારીએ છીએ PQ લેયર ઉપર શું ઇફેક્ટ થાય છે તેનું બેન્ડિંગ થાય છે તો PQ ની ઓરિજિનલ લેન્થ PQ બરાબર અને એ લેયર બેન્ડિંગ બાદ એની લેન્થ છે એ કમ્પ્રેસિવ સ્ટ્રેસ અનુભવશે જે PQ લેયર છે એ ન્યુટ્રલ પ્લેન થી અપર પાર્ટમાં છે એટલે એ કમ્પ્રેસિવ સ્ટ્રેસ અનુભવશે એટલે એની લંબાઈમાં શું થશે ઘટાડો અને એની નવી લંબાઈ છે એ P ડેશ Q ડેશ થશે નવી લંબાઈ છે એ કેટલી થશે P ડેશ Q ડેશ ઓકે સો એની લંબાઈમાં થતો ફેરફાર છે એ કેટલો કહી શકાય PQ - P ડેશ Q ડેશ એ એની લંબાઈમાં થતો ફેરફાર કહી શકાય ડિવાઇડેડ બાય ઓરિજિનલ લેન્થ જે છે એ કેટલી હતી તો કે PQ ઓરિજિનલ લેન્થ છે એ કેટલી હતી PQ ઓકે સો આ આપણને ઇક્વેશન મળી ગયું સ્ટ્રેઇન માટે ઓકે હવે આ સ્ટ્રેઇન માટેનું ઇક્વેશન 1 એક મળી ગયું ત્યારબાદ આપણે હવે અહીંયા આફ્ટર બેન્ડિંગ કન્ડિશન વિચારીએ ઓકે બીમની આફ્ટર બેન્ડિંગ કન્ડિશન તો આફ્ટર બેન્ડિંગ કન્ડિશનના આપણે બે રિજિયન વિચારીએ એક રિજિયન O R ડેશ S ડેશ and the other region O P dash Q dash okay O R dash S dash O P dash Q dash okay so આ બે રિજિયન માટે આપણે મેથ્સના રૂલ મુજબ આવું લખી શકીએ તમે અહીંયા ખાસ જોજો ઓકે કે R dash S dash અહીંયા આપણે આવું લખી શકશું P dash Q dash આર્ક જે તમે અહીંયા જોઈ રહ્યા છો P dash Q dash એની રેડિયસ ઓફ કર્વેચર R - y divided by any radius of curvature R - y arc P dash Q dash divided by any radius of curvature R - y is equal to arc R dash S dash arc R dash S dash
divided by any radius of curvature r r dash s dash અહીંયાથી અહીંયા સુધી divided by any radius of curvature r. ઓકે, હવે આ ઇક્વેશન જે છે અહીંયા આપણે આ બે રિજિયન OR ડેશ S ડેશ અને OP ડેશ Q ડેશ આફ્ટર બેન્ડિંગ જે કન્ડિશન છે એના માટે મેથ્સના રૂલ મુજબ આપણે એવું લખી શકીએ કે arc P ડેશ Q ડેશ ડિવાઇડેડ બાય એની રેડિયસ ઓફ કર્વેચર ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ તો કે r ડેશ S ડેશ ડિવાઇડેડ બાય એની રેડિયસ ઓફ કર્વેચર r. હવે r ડેશ S ડેશ છે અને હું અહીંયા છેદમાં આવશે P ડેશ Q ડેશ upon r ડેશ S ડેશ ઇઝ ઇક્વલ ટુ r માઈનસ y છે એ અહીંયા જતું રહેશે r માઈનસ y ડિવાઇડેડ બાય r. ઓકે, r માઈનસ y ડિવાઇડેડ બાય r. હવે નેક્સ્ટ સ્ટેપ અહીંયા બરાબર P ડેશ Q ડેશ ડિવાઇડેડ બાય r ડેશ S ડેશ ઇઝ ઇક્વલ ટુ શું હતું r માઈનસ y બાય r, r માઈનસ y બાય r. હવે હું બંને બાજુ પહેલા તો શું કરું નેગેટિવ સાઇન આપી દઉં -1 વડે મલ્ટીપ્લાય કરું એટલે -p ડેશ q ડેશ upon r ડેશ s ડેશ ઇઝ ઇક્વલ ટુ -r માઈનસ y upon r. ઓકે, બંને બાજુ નેગેટિવ સાઇન જો ખાસ ધ્યાનથી સમજજો. બંને બાજુ હું સૌપ્રથમ શું કરું છું નેગેટિવ સાઇન આપું એટલે આવું સ્ટેપ થઈ જશે. ત્યારબાદ બંને બાજુ 1 1 શું કરી દઉં છું એડ એટલે 1 માઈનસ p ડેશ q ડેશ upon r ડેશ s ડેશ is equal to 1 minus into bracket r minus y upon r. ઓકે, સો આવું સ્ટેપ થઈ ગયા બાદ હવે આપણે શું કરીએ તો કે લસા લઈએ તો અહીંયા લસા થશે r ડેશ s ડેશ r ડેશ s ડેશ અહીંયા મલ્ટીપ્લાય થશે સો r ડેશ s ડેશ minus p ડેશ q ડેશ. ઓકે, r ડેશ s ડેશ minus p ડેશ q ડેશ is equal to r છે લસા આવશે અહીંયા જે લસા છે એ કેટલો આવશે r. ઓકે, r અહીંયા મલ્ટીપ્લાય થશે r માઈનસ ઇન્ટુ બ્રેકેટ r માઈનસ y. ઓકે, સો ફરીથી આ જે સ્ટેપ છે સૌપ્રથમ આપણે શું કર્યું તો કે arc upon radius of curvature is equal to another arc upon radius of curvature of that arc. ઓકે, તો એના ઉપરથી આપણે r dash s dash છે એને અહીંયા ડિનોમિનેટરમાં લઈ આવીએ અને r માઈનસ y છે એને અહીંયા અંશમાં લઈ જઈએ તો p dash q dash upon r dash s dash is equal to r minus y upon r. ઓકે, બંને બાજુ નેગેટિવ સાઇન આપીએ અને ત્યારબાદ બંને બાજુ 1 એડ કરીએ. ઓકે, અને પછી લસા લેતા આપણને કંઈક આવું સ્વરૂપ મળે છે. હવે ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો r dash s dash ની આપણે વાત કરીએ તો r dash s dash તમે અહીંયા જોશો તો r dash s dash એ શું છે ન્યુટ્રલ પ્લેન છે. ન્યુટ્રલ પ્લેન છે એ ના તો કમ્પ્રેશનમાં આવે છે કે ના તો એના ઉપર ટેન્શન આવે છે. બરાબર, ન્યુટ્રલ પ્લેન એટલે કે એવું પ્લેન કે જેના ઉપર કમ્પ્રેસિવ સ્ટ્રેસ કે ટેન્સાઇલ સ્ટ્રેસ કોઈ પણ પ્રકારનો લોડ અથવા તો સ્ટ્રેસ છે આવતો નથી. બિફોર બેન્ડિંગ આફ્ટર બેન્ડિંગ એની લેન્થ સેમ રહેશે. કોઈ પણ પ્રકારનો લોડ જો એના ઉપર નહીં આવે સ્ટ્રેસ નહીં આવે તો જે એની લેન્થ છે એ કેવી રહેશે સેમ. બરાબર, એટલે ખાસ સમજજો અહીંયા બિફોર બેન્ડિંગ જે ન્યુટ્રલ પ્લેન છે એની લેન્થ r s હતી. ઓકે, આફ્ટર બેન્ડિંગ એની લેન્થ થઈ ગઈ r dash s dash. તો એ બંને કેવી રહેશે સેમ. શા માટે તો કે ન્યુટ્રલ પ્લેન એક એવું પ્લેન છે કે જેના ઉપર બેન્ડિંગ થવાથી તે આ લેયર જે છે એ ના તો કમ્પ્રેશનમાં આવે છે ના તો ટેન્શનમાં આવે છે. બરાબર, સો કમ્પ્રેશન કે ટેન્શનમાં ન આવતું હોવાથી એની લંબાઈમાં કોઈ ફેરફાર થાય નહીં. rs જે લંબાઈ હતી ઉપરના તમામ લેયર છે એની લંબાઈ ઘટશે કમ્પ્રેશનમાં આવવાથી અને નીચેના તમામ લેયર છે ન્યુટ્રલ પ્લેનથી નીચેના તમામ લેયર છે એનું લંબાઈમાં શું થશે વધારો થશે. કારણ કે એ ટેન્શનમાં આવે. પણ r s લેયર જે ન્યુટ્રલ પ્લેન જે છે એ ન્યુટ્રલ લેયર છે એ ના તો કમ્પ્રેશનમાં આવે છે ના તો ટેન્શનમાં આવે એટલે એની લેન્થ કેવી રહેશે ઇક્વલ. હવે rs is equal to r dash s dash, that's clear. હવે તમે અહીંયા જુઓ કે rs જે લેન્થ છે અને pq જે લેન્થ છે બંને કેવી થશે ઇક્વલ. સો rs ની જગ્યાએ હું pq લખી શકું. સો pq is equal to r dash s dash. તો હવે આના ઉપરથી
PQ r ડેશ s ડેશ થવાથી તમે અહીંયા ફેરફાર કરી શકો. અહીંયા જે આ તમે મેળવેલું છે તેના પરથી r ડેશ s ડેશ ની જગ્યાએ હું શું લખી દઉં PQ માઈનસ P ડેશ Q ડેશ ડિવાઇડેડ બાય r ડેશ s ડેશ એટલે PQ ઇઝ ઇક્વલ ટુ r માઈનસ અંદર બ્રેકેટમાં આપીએ એટલે માઈનસ r માઈનસ માઈનસ પ્લસ y divided by r. R will be cancelled. So PQ minus P dash Q dash upon PQ. તમે અહીંયા જોઈ શકો છો ઇક્વેશન 1 મુજબ આ જે છે એ શું છે એપ્સિલોન. તો એની જગ્યાએ હું શું મૂકી દઉં એપ્સિલોન અને ઇઝ ઇક્વલ ટુ y by r ઇઝ ઇક્વલ ટુ y by r. ઓકે. સો સ્ટ્રેન નું ઇક્વેશન આપણે સૌપ્રથમ મેળવી લઈએ. બેન્ડિંગ ઇક્વેશન ની આ હજી શરૂઆત છે. હજી આગળ ઘણું બધું મેળવવાનું છે. સો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ y by r. સૌપ્રથમ આ એક સ્ટેપ છે એ સ્ટેપ બાય સ્ટેપ ખાસ યાદ રાખવું. સૌપ્રથમ આપણે આ રીતે એપ્સિલોન મેળવીશું. હવે ત્યારબાદ સ્ટ્રેસ છે એ બધું મેળવીશું. ઓકે. સ્ટ્રેસ બાય સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ E મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. હવે એ ઇક્વેશનનો ઉપયોગ કરીએ. નાઉ આપણે ઓલરેડી હમણાં એક ઇક્વેશન સ્ટ્રેન માટે મેળવી ગયા કે સ્ટ્રેન epsilon is equal to y by r. Okay, but we know that modulus of elasticity modulus of elasticity જો E હોય તો E is equal to શું થશે સ્ટ્રેસ બાય સ્ટ્રેન. હવે અહીંયા આપણે સ્ટ્રેસ ને નામ આપશું F સિગ્મા ને. ઓકે. સો સ્ટ્રેસ F બાય સ્ટ્રેન એપ્સિલોન. તો અહીંયાથી આ ઇક્વેશન પરથી આપણે સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ F બાય એપ્સિલોન. ઓકે. સો ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 2. ઓકે. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 3. સો ફ્રોમ ઇક્વેશન નંબર 2 and 3 you can write epsilon is equal to y by r, epsilon is equal to F by E. So F by E is equal to y by r. F by E is equal to y by r. And from that y છે અને અહીંયા f ના ડિનોમિનેટર તરીકે લઈ લઈએ. So F by y is equal to E છે અહીંયા જવા દઈએ તો F by I is equal to F by y is equal to E by r. Okay. So આપણું ઇક્વેશન જે છે બેન્ડિંગ ઇક્વેશન m by I is equal to F by y is equal to E by r. એમાંના લાસ્ટ ટુ સ્ટેપ છે આપણને અહીંયા મળી ગયા કે F by y is equal to E by r અને આપણે ઇક્વેશન નંબર 4 આપી દઈએ. ઓકે. સો હવે આપણે મેળવવાનું છે કે હાઉ કઈ રીતે m by I is equal to F by y કે m by I is equal to E by r છે એ થશે. બરાબર. તો ચાલો આપણે એ મેળવીએ. નાઉ આપણે F by y is equal to E by r હમણાં લાસ્ટમાં એક ઇક્વેશન છે એ ઓલરેડી મેળવી ગયા. ઓકે. F by y is equal to E by r. હવે તમે અહીંયા ખાસ જોજો આપણે અત્યારે જે વાત કરીએ છીએ કેના માટે કરીએ છીએ તો કે સેન્ટ્રલ પ્લેન થી એક આપણે y જેટલા અંતરે ઉપર તરફ એક લેયર PQ વિચારેલું છે અને આ PQ સ્તર માટે આપણે દરેક બાબત છે વિચારી રહ્યા છીએ. ઓકે. હવે આ PQ લેયર છે એ RS થી કેટલા અંતરે છે y અંતરે છે. ઓકે. અને આ PQ લેયર નો આપણે એરિયા PQ લેયર નો એરિયા of layer PQ is equal to delta A. ઓકે. આપણે એ ડેલ્ટા A એનો એરિયા છે એ એઝ્યુમ કરી લઈએ. હવે આપણે હમણાં જ એક ઇક્વેશન છે એ મેળવી ગયા કે F by y is equal to E by r, equation number 4. So from that stress on the particular PQ area will be F is equal to E by r into y. ઓકે. સ્ટ્રેસ છે એ કેટલો થશે PQ લેયર ઉપરનો સ્ટ્રેસ છે એ E by r into y થશે. આ y અહીંયા ડિનોમિનેટર માંથી અહીંયા મલ્ટીપ્લિકેશન માં જાય તો F is equal to E by r into y. હવે ટોટલ લોડ on layer PQ લેયર જે છે એના ઉપરનો ટોટલ લોડ કેટલો. ઓકે. હવે આપણે જાણીએ છીએ એ મુજબ
સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ ડિવાઇડેડ બાય એરિયા. ઓકે, સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ લોડ ડિવાઇડેડ બાય એરિયા. તો એના ઉપરથી લોડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સ્ટ્રેસ ઇન્ટુ એરિયા થાય. સ્ટ્રેસ ઇન્ટુ એરિયા. તો આપણે જે અહીંયા મેળવવું છે એ PQ લેયર પર લાગતો કુલ લોડ મેળવવો છે. તો PQ લેયર પર લાગતો કુલ લોડ બરાબર PQ લેયર પર લાગતો સ્ટ્રેસ પ્લસ એનો એરિયા. તો PQ લેયર પર લાગતો કુલ લોડ ઇઝ ઇક્વલ ટુ PQ લેયર પર લાગતો સ્ટ્રેસ, એટલે કે F જે સ્ટ્રેસ છે એ કેટલો છે? E/R ઇન્ટુ y PQ લેયર પર લાગતો સ્ટ્રેસ મલ્ટીપ્લાય બાય ડેલ્ટા A PQ લેયર નો એરિયા. એટલે PQ લેયર પર નો કુલ એરિયા છે, કુલ લોડ છે એ કેટલો થશે? સ્ટ્રેસ ઇન્ટુ એરિયા, એટલે કે E/R ઇન્ટુ y ઇન્ટુ ડેલ્ટા A. હવે આ લોડ મળી ગયા બાદ આ જે કુલ લોડ છે એ મળી ગયા બાદ આ જે લોડ છે ટોટલ લોડ એ આપણે ફોર્સ પણ કહી શકીએ અથવા લોડ ગમે તે કહી શકીએ, બરાબર. હવે ટોટલ લોડ મળી ગયા બાદ આ PQ લેયર પર લાગતો લોડ છે એ આટલો છે પર્ટિક્યુલર. PQ લેયર પર લાગતો લોડ, ઓકે, E/R ઇન્ટુ y જે સ્ટ્રેસ છે ઇન્ટુ એરિયા ઓફ લેયર PQ. હવે આ PQ લેયર પર જે લોડ લાગે છે, જે બળ લાગે છે કુલ, એ બળની આ ન્યુટ્રલ એક્સિસ આગળ આપણે મોમેન્ટ મેળવીએ. ઓકે, PQ લેયર પર જે કાંઈ પણ લોડ લાગે છે અથવા તો બળ લાગે છે એની ન્યુટ્રલ એક્સિસ આગળ મોમેન્ટ. ઓકે, ટેકિંગ મોમેન્ટ of force on PQ લેયર પર લાગતા બળની about ન્યુટ્રલ એક્સિસ એટલે કે તટસ્થ અક્ષ જે છે એ તટસ્થ અક્ષને અનુલક્ષીને આપણે જે PQ લેયર પર બળ લાગે છે એ બળની ન્યુટ્રલ એક્સિસ આગળ મોમેન્ટ લઈએ. તો મોમેન્ટ એટલે શું થાય? તો કે બળ ગુણ્યા ન્યુટ્રલ એક્સિસ થી એ બળનું લંબ અંતર. હવે બળ કેટલું લાગે છે, આ મોમેન્ટ કેટલી થશે એ આપણે જોઈએ છીએ. તો બળ કેટલું લાગે છે? તો કે બળ અહીંયા લાગે છે E/R ઇન્ટુ y મલ્ટીપ્લાય બાય ડેલ્ટા A. આ થયું બળ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ છે ન્યુટ્રલ એક્સિસ થી લેયર PQ નું કેટલું છે? y. ઓકે, તો જે મોમેન્ટ છે એ કેટલી થશે? લેયર PQ પર લાગતા બળની મોમેન્ટ એટલે કે E/R ઇન્ટુ y સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા A. આ લેયર PQ પર લાગતા બળની ન્યુટ્રલ એક્સિસ આગળ મોમેન્ટ. ઓકે, હવે આ મોમેન્ટ છે એ પર્ટિક્યુલર લેયર PQ માટે થઈ, બરાબર. આ PQ પર લાગતા બળની મોમેન્ટ, બરાબર. હવે કુલ મોમેન્ટ મેળવવી હોય તો આવા તમામ સ્તરો, આવા અસંખ્ય, આપણે શરૂઆતમાં વાત કરેલી કે આ બીમ છે એ અસંખ્ય પાતળા સ્તરોનું બનેલું છે. આપણે અત્યાર સુધી ફક્ત આ એક લેયર એમાંનું જે વિચારેલું છે કે જે ન્યુટ્રલ એક્સિસ થી y જેટલા અંતરે છે, પર્ટિક્યુલર એ લેયર માટે જે કંઈ પણ કરતા હતા એ કરતા. હવે આપણે આ એક લેયર માટે મોમેન્ટ મેળવી લીધી. ઓકે, આ એક લેયર માટે જે મોમેન્ટ છે એ અહીંયા મેળવી લીધી. આપણે ટોટલ મોમેન્ટ બીમ પર લાગતી કુલ બેન્ડિંગ મોમેન્ટ મેળવવી હોય તો એ મોમેન્ટ મેળવવા માટે આવા દરેક લેયરના બેન્ડિંગ મોમેન્ટનો સરવાળો કરવો પડે. ઓકે, સો ટોટલ મોમેન્ટ છે એ કઈ રીતે મળશે? તો કે આવા તમામ લેયર પર લાગતી જે મોમેન્ટ છે એનો બેઝિક સરવાળો એટલે સિગ્મા E/R ઇન્ટુ y સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા A. ઓકે, સો ટોટલ મોમેન્ટ ને આપણે કહી દઈએ m. તો m ઇઝ ઇક્વલ ટુ, હવે E/R છે એ કેવું રહેશે? કોન્સ્ટન્ટ. એટલે એ આપણે જે સિગ્મા છે એની બહાર લઈ લઈએ તો ઇન્ટુ બ્રેકેટ સિગ્મા શું વધશે? y સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા A. હવે સિગ્મા y સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા A. ઓકે, ખાસ ધ્યાન રાખજો આ એક PQ લેયર માટે મોમેન્ટ છે આપણે મેળવેલી ટોટલ મોમેન્ટ એટલે આવા
તમામ સ્તરો પર લાગતી મોમેન્ટનો બેઝિક સરવાળો, એટલે આપણે એનો બેઝિક સરવાળો કરી દઈએ. મોમેન્ટ એક લેયર પર સિગ્મા E/r * y² * ડેલ્ટા એ, તો દરેક લેયર પર આવી જે મોમેન્ટ લાગે એનો બેઝિક સરવાળો સિગ્મા E/r * y² * ડેલ્ટા એ. હવે E/r છે એમાં કોઈ ફેરફાર થતો નથી, આપણે શરૂઆતમાં જ જોઈ લીધું એ. હવે ઈટુ શું વધશે તો કે સિગ્મા y² * ડેલ્ટા એ. હવે આપણે ચેપ્ટર નંબર 2 યુનિટ નંબર 2 મોમેન્ટ ઓફ ઇનર્શિયા જ્યારે ભણી ગયા, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં આપણે પેરેલલ એક્સિસ થિયરમ ભણી ગયા. ઓકે, પેરેલલ એક્સિસ થિયરમ, અને એ સમાંતર અક્ષ પ્રમેયની જે સાબિતી છે એમાં એક આ સ્ટેપ હતું y² * ડેલ્ટા એ, સિગ્મા y² * ડેલ્ટા એ. તો એ શું દર્શાવે છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, એ શું દર્શાવે છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સો E/r * સિગ્મા y² * ડેલ્ટા એ એટલે કે I, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધી બીમ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધી બીમ. સો m = E/r * I, m = E/r * I. એના ઉપરથી હવે I છે એને આપણે m ના ડિનોમિનેટર તરીકે લઈ લઈએ, તો m/i = શું મળશે? E/r. m/i = E/r. ઓકે, અને આ જે છે એને આપણે ઇક્વેશન નંબર 5 કહી દઈએ. આ જે છે એને ઇક્વેશન નંબર 5. ફરીથી સૌપ્રથમ આપણે PQ લેયર છે એ y જેટલા અંતરે વિચારીએ, બરોબર. ત્યારબાદ એના માટેનું જે ઇક્વેશન છે f/y = E/r, તો એના ઉપરથી સ્ટ્રેસ છે એ E/r * y થશે, બરોબર. અને એના ઉપરથી ટોટલ લોડ આપણે મેળવો PQ લેયર પર લાગતો, અને એના ઉપરથી ટોટલ લોડની મોમેન્ટ PQ લેયરની, બરોબર, ન્યુટ્રલ એક્સિસ આગળ. પછી આપણે એક લેયર માટે મોમેન્ટ મળી ગઈ, તો એના ઉપરથી કુલ મોમેન્ટ મેળવી લીધી બીમની, અને કુલ મોમેન્ટનું આપણને આ ઇક્વેશન m/i = E/r છે એ મળે છે. નાઉ આપણે ઇક્વેશન m/i = E/r છે એ લાસ્ટ હમણાં મેળવી લીધું. એની પહેલા આપણે એક ઇક્વેશન મેળવેલું હતું, એ આવું હતું f/y = E/r. આપણું ઇક્વેશન નંબર 4 જે છે એ કાંઈક આવું હતું, f/y = E/r. હવે આ બંને ઇક્વેશન પરથી તમે જોઈ શકો f/y = E/r અને અહીંયા m/i = E/r. તો આ બંને ઉપરથી ફ્રોમ equation 4 and 5 we can say m/i is equal to f/y is equal to E/r, and this is our bending equation. This is our bending equation. Okay, so you must remember this for solving problems related to bending stresses in beam or our chapter number 4. Okay, m/i is equal to f/y is equal to E/r. Okay, અહીંયા તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I છે એના ઇક્વેશનની જરૂરિયાત પણ પડશે જ. હવે આ ઇક્વેશનમાં દરેક સ્ટેપ શું છે એ ખાસ યાદ રાખવું જરૂરી છે. m છે એ બેન્ડિંગ મોમેન્ટ અથવા તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે. m છે એ શું છે? બેન્ડિંગ મોમેન્ટ અથવા તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે. I છે એ શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ x એક્સિસ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ x એક્સિસ, x એક્સિસ ને અનુલક્ષીને એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. F છે એ શું છે? બેન્ડિંગ સ્ટ્રેસ છે. F છે એ શું છે? બેન્ડિંગ સ્ટ્રેસ છે. Y છે એ શું છે? તો કે જે દૂરમાં દૂરની ધારનું અંતર, ન્યુટ્રલ એક્સિસ થી દૂરમાં દૂરની ધારનું અંતર. E છે એ શું છે? તો કે બીમના મટીરીયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે. R છે એ શું છે? તો કે રેડિયસ ઓફ ધી કર્વેચર ઓફ ધી બીમ, રેડિયસ ઓફ ધી કર્વેચર ઓફ ધી બીમ, રેડિયસ ઓફ ધી કર્વેચર ઓફ ધી બીમ. ફરીથી M બેન્ડિંગ મોમેન્ટ અથવા તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ, I છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ x એક્સિસ, F છે બેન્ડિંગ સ્ટ્રેસ છે, Y છે એ ન્યુટ્રલ એક્સિસ થી દૂરમાં દૂરની ધારનું અંતર છે, E છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, R છે એ બીમના કર્વેચરની રેડિયસ છે. ઓકે, સો આ રીતે આપણે બેન્ડિંગ ઇક્વેશન ડિરાઈવ કરી શકીએ. નાઉ લેટ અસ સી ઇક્વેશન્સ ફોર મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ. ઓકે, આપણે જુદી જુદી કન્ડિશન માટે, બીમની જુદી જુદી કન્ડિશન માટે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટના ઇક્વેશન છે એ યાદ રાખવાના છે, અને ખાસ પ્રોબ્લેમની કેલ્ક્યુલેશન, એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આ ઇક્વેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ખાસથી
આનું કંઈ ડેરિવેશન કે કોઈ પણ જાતનું પૂછાવાનું નથી, ફક્ત ઇક્વેશન કન્ડિશન મુજબના જે છે એ યાદ રાખવા જરૂરી છે. ફર્સ્ટ એ અહીંયાની કન્ડિશન શું છે તો કે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ એટ સેન્ટર. ઓકે, સિમ્પલી સપોર્ટેડ બીમ કે જેમાં એક્ઝેક્ટ મિડ પોઈન્ટ આગળ W જેટલો પોઈન્ટ લોડ લાગે છે. બીમની કુલ લંબાઈ કેટલી છે L, બરાબર, અને બંને બાજુ A થી C છે એ L/2 અને C થી B છે એ પણ L/2 થાય એ રીતે W જે છે પોઈન્ટ લોડ લાગે છે. તો અહીંયા મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે કયા બિંદુએ થશે? C બિંદુએ. મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે કયા બિંદુએ થશે? C બિંદુએ. તો એ આ કન્ડિશન માટે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ M છે એ કેટલી થશે તો કે C થી A જેટલા અંતરે W/2 જેટલું રિએક્શન. અહીંયા રિએક્શન બંને સપોર્ટ આગળ કેટલું થશે? W/2 બરાબર, W/2 ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું? L/2. ઓકે, તો જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે એનું ઇક્વેશન સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ એટ સેન્ટર માટે W ઇન્ટુ L/4 થશે. W ઇન્ટુ L/4 થશે. ઓકે, આપેલી જે કન્ડિશન છે એના માટે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ, ઓકે, સિમ્પલી સપોર્ટેડ બીમ કે જેમાં એક્ઝેક્ટ સેન્ટર આગળ પોઈન્ટ લોડ લાગતો હોય તો તેના માટે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ W ઇન્ટુ L/4 થશે. W શું છે તો કે જે સેન્ટરમાં લાગતો પોઈન્ટ લોડ કિલોન્યુટનમાં, L શું છે તો કે બીમની લંબાઈ. ઓકે, L શું છે? બીમની લંબાઈ. સો W ઇન્ટુ L/4 કરવાથી તમને C બિંદુ આગળની લાગતી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મળી જશે. હવે કોઈ એક્ઝામ્પલમાં જે પોઈન્ટ લોડ છે એ સિમ્પલી સપોર્ટેડ બીમમાં એક્ઝેક્ટ સેન્ટરમાં ન લાગતો હોય પરંતુ સેન્ટરથી દૂર લાગતો હોય, ઓકે, મધ્ય બિંદુથી દૂર લાગતો હોય તો તેવા કેસમાં શું થશે? મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જે બિંદુએ પોઈન્ટ લોડ છે ત્યાં જ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ લાગશે, એટલે કે પોઈન્ટ C આગળ. ઓકે, જ્યાં પોઈન્ટ લોડ છે આપણે એઝ્યુમ કરી લઈએ કે ટોટલ લંબાઈ L છે. ઓકે, અને A થી જે પોઈન્ટ લોડ C બિંદુએ લાગે છે એનું અંતર સ્મોલ a અને C થી B અંતર જે છે એ B, અને અહીંયા A plus B છે એ કેટલું થશે? A plus B છે એ L જેટલું થશે, બરાબર. હવે રિએક્શન છે એ A સપોર્ટ આગળ W into B/L થશે અને રિએક્શન છે એ B બિંદુ આગળ W into A/L થશે. હવે આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જે C બિંદુએ થાય છે એ C બિંદુએ લાગતી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મેળવીએ તો A બિંદુએ લાગતું ઉત્પન્ન થતું રિએક્શન W into B/L મલ્ટીપ્લાય બાય C થી A નું ડિસ્ટન્સ A, તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ થશે WAB divided by L. W into A into B divided by L. Okay, so W into A into B divided by L એ આવા કેસ માટે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ થશે. નાઉ C સિમ્પલી સપોર્ટેડ બીમ, તમે અહીંયા જોઈ શકો છો સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL on entire span. UDL on entire span. કોઈ સિમ્પલી સપોર્ટેડ બીમમાં પૂરેપૂરા સ્પાનમાં જો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ હોય અને એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ખાસ ધ્યાન રાખજો W કિલોન્યુટન પર મીટર, 20 કિલોન્યુટન પર મીટર, 30 કિલોન્યુટન પર મીટર જે અહીંયા વેલ્યુ આપેલી હોય એ W કિલોન્યુટન પર મીટર હોય, W કિલોન્યુટન પર મીટર UDL, અને એ આખા L લેન્થમાં પથરાયેલો હોય આખા સ્પાનમાં, તો બંને સપોર્ટ આગળના રિએક્શન થશે W into L/2, W into L/2. હવે અહીંયા મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ સેન્ટર પોઈન્ટ આગળ થશે. મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ અહીંયા પણ ક્યાં થશે? સેન્ટર પોઈન્ટ આગળ. અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી થશે તો કે W into L/2, અને એ કેટલા ડિસ્ટન્સ પર લાગે છે? L/2 અંતરે into L/2. ઓકે, માઈનસ જે અહીંયા UDL છે, ઓકે, C થી આ તરફ એ UDL કેટલો છે? W કિલોન્યુટન પર મીટર, કેટલી લેન્થમાં છે? L/2 લેન્થમાં છે. લાગશે કયા બિંદુએ? અહીંયા, અને એ ડિસ્ટન્સ થશે L/4, અને એ એન્ટી ક્લોકવાઇઝ થશે, આ ક્લોકવાઇઝ થશે, એટલે ક્લોકવાઇઝ માંથી એન્ટી ક્લોકવાઇઝ માઈનસ કરો એટલે તમને જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટનું ઇક્વેશન છે એ WL²/4 WL²/8 થશે. સો તમને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ C બિંદુએ ઇક્વેશન મળશે WL²/8. ઓકે, તમારે ફક્ત બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. આ ફિગર એ મુજબ એનું ઇક્વેશન, આ ફિગર એ મુજબ એનું ઇક્વેશન,
અને સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ એન્ટાયર યુડીએલ ઓન એન્ટાયર સ્પાન માટેનું આ ઇક્વેશન. ઓકે, આ કઈ રીતે ડેરિવેશન આવે છે એ સમજવું જરૂરી છે, પણ એને યાદ રાખવું કે એક્ઝામમાં એ પૂછાવાનું નથી. બરાબર. ત્યારબાદ ડી, કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ. ઓકે, આ ફિક્સ એન્ડ એ અને ફ્રી એન્ડ બી. ઓકે, ફ્રી એન્ડ બી. હવે ફ્રી કેન્ટિલીવર બીમમાં જે મુક્ત છેડો છે એ બિંદુએ W જેટલો પોઈન્ટ લોડ લાગતો હોય, બીમની લંબાઈ L હોય, તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કયા બિંદુએ થશે? એ બિંદુએ. મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કયા બિંદુએ થશે? એ બિંદુએ. અને કેટલી થશે? W into L. ઓકે, વેરી સિમ્પલ, W into L. અને લાસ્ટ કે કેન્ટિલીવર બીમ હોય અને એન્ટાયર બીમના જે સ્પાન ઉપર UDL હોય, W કિલો ન્યૂટન પર મીટર, બીમની લંબાઈ છે એ L હોય, તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કયા બિંદુએ થશે? તો કે એ બિંદુએ જ થશે. હવે આ એ બિંદુએ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી થશે? તો કે ટોટલ લોડ છે એ કેટલો થશે? W into L. ટોટલ લોડ કેટલો થશે? W કિલો ન્યૂટન પર મીટર L લેન્થમાં, એટલે ટોટલ લોડ કેટલો થશે? W into L. હવે એ લાગશે કયા બિંદુએ? તો કે એક્ઝેક્ટ સેન્ટર પર, અને સેન્ટર પરનું ડિસ્ટન્સ કેટલું થશે? L/2. સો એટ ધી એન્ડ આપણે જોઈએ તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એ બિંદુએ છે કેટલી થશે? WL²/2. સો આ તમામ ઇક્વેશન જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટના છે એ તમે પ્રોબ્લેમ સોલ્વિંગ માટે, એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ખાસ યાદ રાખજો. થેન્ક યુ.